પાણી આવી ગયું બધું એટલે કાઢી દેવું હોય બધું. પૈસા કોણ આવશે એટલે આપણા ગામના આગેવાન હાલે, બીજું કોણ હાલે? કોઈ ના હાલો તો પછી શાંત. કેટલું પાણી હતું લાલિયા ઘરમાં નહીં? આખું ઘર ભરેલું. ઘરનું પાણી આવી બધું આવ્યું ને આખું ઘર ભરેલું હતું. હોય હેડો હોય ટ્રેક્ટર લાયા તો એટલે આવે ઈ કોઈ એટલે દારૂ નહીં પીતા કોઈ. હમણાં બોલાવો લ્યા, હમણાં બોલાવો તો જાય તો. તમને ખબર હે હે ઓઠો ઓઠો એ પીવે એટલે ના હોય એ મેં જોયા હે કદી આપણે હાથમાં કેમ આવતા નહીં યાર? તમારા હાથમાં ના આવે હે કેવું હોય? હાલું હોય ને? ક્યારે લાયા? હે લાવન કેવું હતું મારું? આપણે નહીં મારો ઓઠો કેમ? આપણે જવું નહીં ચોથા જવાનું એટલે ભલજીને આયા હોય તો એટલે હોય લે જો એટલે લોન લીધી નહીં. ઉભો ઉભો હરો ઈ ગઈ હરો ચાલો અમને કેવું નહીં પેલું ભલજીએ લોન લીધી હે એટલે હોય એ કહી દેવું પડે યાર. આ તો હજી આપણે ભાઈ થઈ ગયા કેવું પડે. એટલે વીરજી આપણે પેલા ભલજી ને ભલજી એટલે 7 લાખની લોન કરી છે. એટલે બોર્ડ બનાવે ને પાછો કે મારા જોડે ઘણા પૈસા છે એટલે પણ આમ ના કરે હા પણ હપ્તા ભરવા પડે ને હપ્તા નહીં ભરતો તમે આવજો પછી કરો એ બોલાયા બધાને અમે જઈએ લોન લઈને બે હજાર હપ્તા ભરતા લાલજી કહી દેવાનું કોઈ બધું ઉકેલ દીધું. હજુ તો હોજે જવાનું પૈસા લેવા 100 રૂપિયા લેવાના હજી હો હાલે તો નહીં 100 નું પી ગયા કેમ આવતી લે પૈસા તો પતી ગયા બધા. હું લાવી દીધું તમને કીધું તું કે હોય હોનું લાવી દઉં. હોજે ફેર જઈએ ને બીજા લઈએ. હા હો અલે તારી પેલા પંજી તો જો યાર ઊંધા પડી રો હે. સોના રાખો હેડો હે સોના રાખીએ રોવા ના દેવાય. તમે પૂરો રોવા તો છે રોતો નહીં ઊંઘવા તો દો હકી રીતના એ પણ એ ધક્કુલિયા મારે યાર. છોકરો નહીં હકી રીતના નહીં ઊંઘવા દેતા ને ઉપર આવી પડ્યા ડાયરેક્ટ બોલો ઓયથી પડ્યા તમે ધક્કો મારી મેં. ધક્કુ મારી તમે હું બેહો, બેહો. બોલો શું કામ હતું બોલો કેવું કર્યું આપણે? હપ્તો ભર્યો નહીં હમણાં કેટલા ભર્યા? મફતજી 2 જણા જ્યાં હતા તે ભરીને આયા કેટલા ભર્યા? આ 50,000 રૂપિયા 3 હપ્તા ભેરા થયા હતા 3 હપ્તા જો સમલા જો આ લોન લીધેલી હે ને તો જ ભરે ને. પાછો મોનવા ને તો દેતો. અલ્યા એમ નહીં હું કહું લોન મેં નથી લીધી મારા છોકરાએ પેલા બોર્ડના હું કાગળિયા કરતો હતો ને એમાં મેં કાગળિયું મેં લીધું હતું મેં સહી કરાવી દીધી હતી એવી રીતના અને છોકરાએ લોન લીધી એટલે બોલાવીને બોધને ઘરમાં તો હું એને ચાંદનો ફોન કરું હું ફોન જ નહીં લાગતા મોમાં ઘેર જતો રહ્યો એના મને કરી નાખ્યું ડોસી બેને. હું લઈ આવું. ડોશી તો હેતર મચાઈ છે તે ડોસી ખબર નહીં લોન કરી. ડોશી આવે તો પૂછું ને હમણાં હપ્તો ભરીને આવ્યો હું હજી આ લોક મારીને જઈ આ મોટું મનનું દારૂ મારીને જઈ ખબર હોય તો ડોસી બધી ખબર હોય. આવે એટલે પૂછું એની એ વાત છે બે પરું ના ચોરું જબ્બર હલવાયા હો તમને જબ્બર હલવાયા. હલવાયો છે ને 7 લાખ રૂપિયાની લોન કરી છે એટલે અમને તો કઈ નહીં ખબર હતી. હા? તાણ હવે હું કરી નહીં મારા છોકરાએ કરી મને તો ખબર જ નથી તે ફરજ નહીં એમાં હું નવાઈ કરો વાત કરો તે. અને તમે કેમ આવતા હોય કણ એટલે અમે પૂછવા આવ્યા હતા ખાલી કેટલા પૈસા ભર્યા 50,000 રૂપિયા ભર્યા 3 હપ્તા ચડ્યા હતા 3 તો બીજો દાગીનો વેચી મારે નહીં. ના ભર્યા હતા મારી જોડે
એટલે પૈસા પડ્યા તો લોન હું લે કરો અરે છોકરા એ પોહલાય પેલા ડોક્યુમેન્ટમાં સહી કરાવી દીધી બોનના કાગળિયા કરતા હતા ને તાણ પણ હાલતા હોય તો વાપરવા પણ આલુ છું ને એ બાઈક લઈ આલ્યું હો એ 2.5 લાખ રૂપિયાનું બાઈક લઈ આલ્યું હું એ તાણ એ કેવડું મોટું આવડું મોટું બાઈક એવડું મોટું બાઈક હોય કોઈ ને અને પૈસા તો નાખે બધા આખા ગામમાં કોઈ ને મારે કાન નહીં કોઈને નહીં મારા છોકરાને મુએ લઈ આલ્યું બીજા કોઈને નહીં લઈ આલ્યું તે પૈસા બધા તો છે હા પૈસા એને ખબર હે એની વાત જોઈ રહ્યો આવે ને તો એના ટેટા તોડી નાખું હમણાં હાલ જ પૈસા બધા હાલી પહોંચી ગયા હા એવું જ થયેલું હે. પણ ડોશી કીધાવાની ના રે 400 ફૂટે ડોશી આગળ કોઈ આવે હિરોઈન મોમાં ઘેર ગયો તાર ડોશી આગળ કોઈ ભલે તારું મહેનત થઈ રહી છે એ પૈસા લઈને જ જતો રહ્યો એની મોમાન ઘરે. પૈસા લઈને જો વાત સાચી તમારી પણ એટલા બધા પૈસાની એને જરૂર શું પડી તે એને લોન લીધી એમ કહું હું તો એને મંગાયા છે તો પણ તોકન મંગાવે તો એ મોમાને માર જોડે ના માગે તમે ના આલો એટલે તો લોન કરી તો પછી તાર લોન કરી એની યાદ દીધા બધા પૈસા માર હારો ને માર જોડે માગે કશું ના માગે વાત કરો. તમારા જોડે ના ના વાહ પોણીયાને બધી ખબર પડતી હોય એને ચોક આડા આવડા વાપરેલા હા એને કોક દેવું બેવું કરી દીધું હશે આટલું બધું ના દેવું હોય કરો? યાર. હા આટલું બધું દેવું કરતા છે 7 લાખ આ પેલા રૂપિયા? લાલિયા ફુડારાના છોકરાના વાદે ચડીને એ બધા ચેવું કરતા હોય બધા ખબર હે? એ તો રખેલો એને અંગત ના મોકલતા તે એના અંગાત રહી રહીને જ બગડી ગયો અમારો છોકરો એ રખેલો એક પેલો એ કાળિયાના વાદે એ કાઢિયાને તો સકણે ના લેવાય ઓ અને પાછો ઓટોય હપાઈને હા. અને અમારે જયલાલ તો હમણાં સંબંધ જોયો અને આવી વાત હમણાં વિવેકને ખબર પડે તો ખબર પડી જાય હું ખબર પડી જાય 7 લાખ ની લોન કરી ખબર ના પડે લે. આખા ગામમાં પડીને ખબર કાંઈ. હા આ પણ ત્યાં કોઈ કહેતા નહીં હોય મારા વિવેકને એ પેલા નારદ ને કેજો પેલો આપણો નારદ રે ની ને ઓ એ નારદ મુનિ ને તો હે ને એ નારદ મુનિ ને વાયકમ બોલાઈને મારે કેવું એને બોલાવજો એને કેજો ન કર્યો આખા ગામમાં ને બીજે કહી દે હારું એનો અમે તમે જો જતા હોય જો હવે આખી અમે કોઈ પોતદારે આપણું કે લોન કરી એ લોન કરી હોય તો ખેત ને બધા તાર અને લાલજી તો છે લાલજી ને તો જ્યાં મને હોય ઉતારીને જ્યાં 2 જણા પૈસા લેવાના હા પૈસા લેવાના ઘરે જ્યાં હું એમને ઉતારીને જ આવ્યો ડાપા હોય કે ના અમે ઘરે પોણી ખાલી કરીને આયા એમના ઘરે હું પોણી ભરી ગયું તે જો એમના ઘેર હમણાં હાલત જ્યાં હું આઈને આડો પડ્યો ને તમે આયા ઊંઘવાય નહીં દેતા પેલા પૈસે ભરજો ટાઈમ છે એ તો ભરી નાખશે અમે છોકરાએ કર્યું તે અમે ભરવા તો પડશે જ ને મારે નકર લઈ જા તેટા તોડ નાખશે તમારા ટીટા તો હીરો આવે ને એટલે પેલા એના તોડવામાં તમારે કશું ના આવે ચમ કશું ના આવે છોકરાને ના મારું હું તમારે કોઈ ના આવે વાથી મને ઓય લઈ લેવા દેજે આ આવતા ને જતા યાદું ખેતું આવીને કે તું એ લોન લીધી પત્તર ની રગડી નાખ આટલો રસ્તો નહીં દેખાતો વધારે આટલા આડો કરવા દે કોઈ ભારત નહીં કે નહીં કે તું એ લોન લીધી હું અમને તેમ પોત દારે પથારી ફેરવી મેલી દીધી હરખી ઊંઘવાય નહીં દેતા અને પેલો ફોને સ્વિચ ઓફ કરી નાખ્યો એના મોંમાં નીકળી જાય તાને કોઈ ખબર જ નહીં પડતી મારા વર્ષે 7 લાખની શું જરૂર પડી હશે એને તે 7 લાખની લોન મેં બે ગયો કોઈ દેવો ઉપર દેવો થાય મારે પૈસા ભરવાના બધા આ ભૈયાને તરફત નહીં લગી રે ફોન ઉપર ફોન કરે અલે કેટલું કે બહાર ગયો હું આવું હું તોય ફોન ઉપર ફોન કરે અલે તારું મારી ખેતર મને આવી ગયું કું ગયું અલે આ પેલો ઊંચું થવાનું હા જો ના મારે એક તો લોન કરી પા તો મારે હોઈ ગયું દારૂ બારૂ દઈ પીજો ટેન્શનમાં લોનમાં ના દારૂ તો નહીં ઉઠકા ઉઠ આપણો મોટો ઘર બનાવીને બહાર પડી રહ્યો છો ને અલ્યા સકરાજી અલ્યા ફોન કેટલા કર્યા તમને ભલા આદમી પણ તને મેં એવું કીધું તું કે અમે બહાર જઈએ હી રંગોજીને બે તો તારે તો ફોન કરવાના હતા બાર ચો જતું રહેવાનું આવતું તું મારે લોન નો હપ્તો નતો ભરવા લોન નથી પેલી એ કરવા જવાનું મારે મેં કીધું તો ખરું આપણે કાલ જાહું તે અમે જ્યાં હતા હું કોણ ગયા હતા આ પેલા મફતજી અને પેલા લાલજી અને હું હા તે નહીં થઈ ને લોન ઓફિસે હતી ઈકણ હું તો આ પહેલી વાર જોયું બજારમાં આપણો ઓફિસ પેલો સૂર્યોદય કચો એક કોમ્પ્લેક્સ નહીં પેલું પેલી બાદ બનાવી એ હો પેલું નવું ઓહ ઈકણ ઉપર હે ઓફિસ એવું કરી ગયા હતા તે 50,000 હપ્તો ભર્યો એટલે હું હપ્તો ભરીને આવ્યો
એક તો કે લોન કરીને પાવ હપ્તો ભરીને આવ્યો તું એવું નહીં, મેં નહીં કરી, તકને કરી મારા છોકરાએ કરી કે. એમને થતી છે લોન. હે? લોન ના થાય તારા વગર. તારું નામ હતું ભાઈ? મેં મારું નામ હતું અને સહી મારી હતી. તું તો લોન થતી છે ભલા આદમી. સહી મારી જોઈ હતી મેં. મારે પેલા બોરના હું કાગળિયા નતો કરતો એ વખત છોકરાએ મેલ દીધું લાગે. એવી રીત ના લોન થાય. એ તો તું હાજર હોય ને હા. તાને લોન થાય. એમાં તો તારી સહીઓ 50 જેવી તો તું સહીઓ કરે. તારા ફોટા, તારા હાથના વાગડીઓની ફિંગરપ્રિન્ટ લે, તાને જઈને લોન પાસ થાય. પણ એવું તો મારા છોકરાએ કોઈ કરાવી જ નહીં મારી જોડે. એ લોન વાળો ભાવ તારા બોરે આવે, બધું જોવે, તાને લોન થાય. એમને ના થાય. એવું તાને તો હું તો 50,000 ભરીને આવે પેલા મફતજી બૂમો પાડી રહ્યા પેલો સાહેબ કહેતો તો ખબર હતી કેસ ફોન કરે નારદ મુનિ. કેસ કરી દઉં કે આવતો. એ તો બધું ફ્રોડ માં તો બધું થાય. ફ્રોડ એવું? થઈ ગયું તારા અંગાત. 50,000 જ્યાં મારા તારે જ્યાં જ ને ફરીને આવ્યો તો જ્યાં. અને પેલા મફતજી આયા હતા લઈ ખાઈ મંડ્યા હતા. એ બોલા એ નંબર ઈના જોડે હે ઓ એ ફ્રોડ એ નારદ મુનિ ફોન કરજે તું. ઉભા હું લેતા આવું. ફોન લેતા આ જો ને ના આવે એનું કરી જાય. પૂછતો ગાસ્તો ને પોકી જાય તરત. કર ફોન કર જલ્દી હેઠ. હે ફોન કર. પૂછતો ગાસ્તો ને પહોંચી જાય. આ પટ લઈ ઉપડી ગયો. તને ખબર પડે લોન ચેવી રીત થાય હે? ફોન કર જલ્દી. હલો હા નારદ મુનિ. નારદ મુનિ ચો અલ્યા મફતજી તું નામ હરખું લે. અલે આવજો વૈકણ માર ઘેર. બોલાવો જલ્દી બોલાવો. આપણે આ સકરાજી બોલો બીજું કોઈ નહીં. હા સકરાજી જ છે બીજું કોઈ નહીં. એ તમને બોલાવે તમારું કોઈ કોમ હ કે હું કોમ કોમાં બોલાવો ના. કોમ હ કોમ તમારે ડોશી જોવા જવાનું હ. એના ચોકથી એટલે જલ્દી આવો એ રે. સંબંધ લાયા ચોકથી. ઓ કોક નવી ડોશી કોક એને છૂટું કર્યું હોય ને તો અહીં તે ડોશીનો એમના જોડે સંબંધ આવ્યો કે આપણા મફતજીને કેવું અમે રોટલા કરવા વાળું કોઈ નહીં. આવો તમે ફટાફટ હેડો આવો ઓ કે ભાવ હાલ- એમ હાલ જ આવું નહીં. કે એ કીધું તે સારું કર્યું. ને કઈ તો પાવ પૂછવા બહુ જોવા. શું કે ખબર હે? હા. હાલ જ આવું કે પાણી નહીં પીવું, પાણીનો લોટો કેમ હું પીવું ને એમ નહીં માં મેલું હા કે બરોબર. પાણી નહીં એવી રીતે જ પીવું. બોલાવવો પડે એને. રોટોય મેલીને નકર તો આવો ના બોલો. આવે પાહુ. હે એ ના આવે એ રે. આવા દો ત્યાં મને લઈ ગયા. ખટકોરાશી ના આવે થારું. આવશે એ તો આ વરસાદ આવ્યો એવું કર્યું ડોશીનું નામ વાપર્યું ને હા. એટલે આવશે. કઈને રાશીને હારું રાખ્યું ને જય મોહણો. હો મોહણમ છે એના કરતી આ વાને લઈ લીધો હોત તો હારું. શું કેવું? વાત સાચી છે. એક વાની જપાવો છે. અને આખા ગામમાં જેની તેની ઉડાડતો ફરે. વાયની વાત હોય વાયની વાત હોય. હા એ તો પેલા ભગવાન ને નારદ મુનિ નું નતો સુખ લેવા દેતો ભગવાન એમને. અને આપણે આપણે હેરે લેવા આવ્યો દે. આપણે હેરે લેવા જ નહીં દે. તમે તો આખું ગામ એને નારદ મુનિ કરે. તાણ ફોન કરને લે તું એ જલ્દી આવે. આયા લાગે જો. હા જો વાહ. આવન યાર જોન પાહે આ બધે જોન પેલા છે આવો પાહે જો ધોરતા આવે લ્યો. આ બધે ને શી ખબર 10 પગ કરે આખું અમને તો. એ ડોશી નો વાપરી એટલે તોડા તોડા જ આવશે એ રે. ઓ આ પાછી આવે હા વાહ તારી નવી ડોશી લાવી જો ને અમને. હે આવા દો જો પેલું લે પેલા હરફેટમાં આવશે એટલે પડી ના જતા. અલ્યા અલે બાપા અલે હું દેવા મંડો. એટલે ડોશી લઈ લે ઓના વાળી દે કરો. તમે બે મારી વાત જો વાપરો પેલા. તમારી વાત ડોશીને તમે સાઈડમાં મૂકી દો તારી, બરોબર? તારે હે ને નારદમુનિને કહેવાનું. જો તને કહી દઉં, અલે એ મેં હું કોમ દોસ્તી બોલાયા તમે આ ઓય આવજો. 2 મિનિટ શાંતિ ઓય રાખો. બેહો તમારી વાત હાલ જો મને ખબર તમે મને ડોશી માટે બોલાયો હો, ફોન પણ કરજો પેલા ડોશી માટે નહીં અલે બોલાયો. ડોશી જઈ મોહણો તું ફોન કરજે. તને મારી ડોશી તો હે ને મોહણીઓમાં જ છે. તું ફોન કરજે પેલા લોન વાળા ફોન કરજે. અને લોન 50,000 મારો હપ્તો ભરાયો. ફોન કર હું વાત ઈ કરું. ચોક્કસ નંબરની ખબર અલે, હશે, ફોન વાળા, કરશી. લે, ફોન ના કઈ નવો નંબર હશે જુઓ ને. મને લોક એવું લગાવ્યું ને તો કોઈ માછી કોઈ ખૂન હા. ના લે, આવે. યાર, લોન વાળા ફોન પેલા ફોન હમણાં આમ જો કેમ યાર. આપે. એ નહીં. 50,000 હાલવાના આપડે બીજો મારી હપ્તો. મારા હું જોઈને તો તારે લોક ખુલી જાય જો ખાય. હા. વાત કરો બધી. અને ભાઈ હપ્તો ભરાઈ ગયો બરોબર. ના આપડે બધા પડ દેવાના. હે? બધા પડ દેવાના. ઓ બધા ઓ, એટલે.
મેં હપ્તો ભરે નહીં જો હવે હું હપ્તો ચિંતા ભરાઈ ગયો નહીં. આપણે બધા. એમને વાત કરવા દે, એમને કરવા દે, વાત ક્યાં બત્યા પર દેવા. હું વાત કરું ચિંતા તમે શું ના ચિંતા કરો અમારે પાહો અલગ અલગ આવો હો. હવે તું એવું બે ઓકડા આગળ કોક નવા આવો. એવું હવે લોન વાળા ના લગાવે એ અલગ જ આવવાનું થાય. નહીં લાગતો? ફોન લાગે હે પણ શું બોલે ખબર હે હા. તમે જે નંબરનો સંપર્ક કરવા માંગો હો ને જોઈ કવરેજ ક્ષેત્રની બહાર છે બસ. શું બોલે વાપરી લીધો? હું ફેર લગાવું હું ફેર પેસી લગાવું. લગાવજો પેસી લગાવજો ના ઉપર એટલે આ મને બધી ખબર હોય. આ લોન વાળા પૈસા આ ને હાથમાં એટલે મોણી લેવાનું કાર્ડ બદલાઈ ગયો એવું તાણ. અને પા આવું એ નંબર ઉપર આપણે ગમે પોલીસ સ્ટેશન કેસ કરીએ ને તો એ કશા કોમનું નહીં હવે. એવું તાણ તમે જે નંબરનો સંપર્ક કરવા માંગો છો એ હદ નહીં એટલે એ તો કંપની વાળા બોલે એવું કંપની વાળા બોલે. તાને. ઓ કંપની વાળા ફોન ના ઉપાડતા હોય ને એટલે એવું એવું નહીં હા એટલે હદ નહીં ભલ્યા સ્વિચ ઓફ થઈ જાય એવું કે. પણ મારી વાત આના કારણે જ મારા 50,000 જે અરે હે. તું એવું કીધું તો ઓફિસે અરે અહીંયા ઓફિસે એવું કીધું ને. ઓફિસે મારે એવું શું કહેતા હતા? આપણે પહેલા છે ને ઓફિસે ત્રણ જણા જઈને બે પછી કે ભલજી કોણ તમે હું ભલજી તે કે તમારે કે હપ્તા ચાણ ભરવાના હું કહું પહેલા મને ડોક્યુમેન્ટ બતાવો મારે સહી છે સહી ચોકમ કરી લોન મૂકવાની નહીં હા, હા. પછી કે તમારા છોકરા તમારો છોકરો આવ્યો તો કે લોન કરો છોકરાએ કરી હા હા તે એમ કહેતો તો એ રહ્યો તે મુએ સહીઓ જોઈ તે સહીઓ મારી હતી ભલાજી તું યાદ લખેલું હતું થઈ ગયું આમ. અલે આ મને ખબર જ છે તુરિયાજીનો જ છે મને ના તું બોલો મારે હે ને હા. 10 કાગળિયો હતો ને 10માં મારી સહી હતી 10 સહીઓ હતી હા લ્યો લે પણ લોન ના થાય તને નહીં ખબર ભાઈ હાલ શું કીધું મેં હા. એક તો તું હાજર જોવું તારા ફોટા પાડા એ રે હા ફોનમાં હા અને સહીઓ તારી રૂબરૂ એ બેઠા હોય ને હા. એ રૂબરૂ સાહેબો તને સહીઓ કરાવવા તારું એ જે તું લોન કરાય ને એ જોવા આવે તાને તારા ઉપર લોન થાય એમને ના થાય ફ્રોડ થઈ ગયું તારા હંગાત હા? ફ્રોડ થઈ ગયું ના હોય ના હોય યાર ફોટ યાર વાત કરો તે એ પૈસા તારા જ જ્યાં 50 એ નહીં હું વાત કરો ફોટી રાખો યાર હા. ફોટ ના હોય યાર ચાલ ઓફિસમાં નહીં જા આપણે ફોન કર ફોન ઉપાડે લોન વાળો તો કોઈ બી ટાઈમે ફોન ઉપાડે અરે નહીં કોઈ ને ફોન કર ના ફોન વાળો લોન કરી હોય ને ઉભા ને હું તમે અડધી રાતે ફોન કરો ની ને એવું તાને અડધી રાતે ફોન ઉપાડે એને જરૂર હોય તો ફોન કરે તમારે ફોન 50,000 ઉપાડે. છે જ્યાં તારા પૈસા ફોટ નહીં યાર હું ઓફિસે તમને લઈ એ જાઉં ફોન યાર. કરજો લે, હા, ફોન ઓફિસે કરજો. આવ્યો. ફોન કરો ને લે કોઈક લેડીઝ બોલે અહીં યાર બધી ના પાડે બનાવવાની યાર. વાતો કરી તારા હંગા અલ્યા, તારી આપણે બાપાજી, ઓફિસે હું ના જઈએ પાડતો યાર, તો. એવું વાત હોય. હું ના પાડતો તો અમને કે હું ને કે આ પેલા સકરાજીને આવે ને એટલે કહું જશું અમે બહુ સકરાજી ઉતાવળિયો હે પણ આયા મને બીકાતા હતા તને કે પોલીસ આવીને લઈ જાય કે કેસ કરવા કે એવું કરતા હતા પોલીસ મોકલવાનું તું કહેતા હે ને તું બહુ ઉતાવળિયો હે કીધા વગર પહોંચી જાય તારા તમે પૈસા તો ભાઈ તારું- તારા હે ને તારા જોડે પૈસા ને એટલે બહુ કૂદ એમ નહીં આજો મને ધમકી આવતો તો તો લંગડો હળપા કૂદ કૂદ કરા એમ નહીં યાર પેલા કેસ કરવાનું કહેતા હતા વાત કરવાનું હતી તમે કરી આવજો કેસ જોજો કે મારે કેસ કરવા નહીં, જવું. નહીં. આપણો હવે તમે કેસ કરો ગમે કરો હવે એ કેસે લાગુ ના પડે કશું ના થાય કે તમે એવું? જાતે જ પૈસા પડે ના હોય તાણા ના થાય હા અને જવું હોય તો લે હાડો હવે એટલો મારે 50,000 નો સવાલ અમને છોકરાનું કરી મને 50,000 ના ખાડામાં નાખી દીધો બોલો પછી તો અત્યારે તો કેટલા વાગ્યા જતો રહ્યો વ્યવસ્થિત છે. બોલવાનું હા? મારું નામ નહીં અત્યારે લેવાનું તો જતો રહ્યો છે હા? જોજો જતો રહ્યો ચાલ, હાથ માર્યા. 7 વાગ્યા ભલા અલ્યા. જતો રહ્યો હોય એક મારા કામ કરો 50,000. આપડે હવે હે ને હા. હવારે રાખ, હવારે જ જાઓ. હવારે રાખ. સવારે 10-11 વાગે તમે જી ગમે ત્યાં મારે 50,000 લેવડાવજો મને હે? અરે હોય તો લઈએ એમને તો હું લઈ લઈએ એટલે ઓફિસ અહીં યાર બીજા મારી કેવડી મોટી ઓફિસ અહીં યાર. ઓફિસે આપણે આપણે ઓફિસે કાલે જાઓ. ઓફિસે જઈએ. એને જઈને પકડશું આપણે જેવી હા, તેવી હા. ઓફિસ હતી જેવી તેવી વાચુવાડ